બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણના દિવસે એક ચકચારી ઘટના બની ગઈ છે। જયપુર પાવી તાલુકાના ગંભીરપુરાની 13 વર્ષીય એક બાળકી ભારત નદીના પટમાં લીધના ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યું છે। ગઈકાલે બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો। ઉત્તરાયણના દિવસે જ્યારે સમગ્ર જિલ્લાવાસીઓ પતંગ ઉડાવવામાં મસ્ત હતા તે વખતે આ બાળકી સંજયભાઈ ચીમનભાઈ રાઠવા ગંભીરપુરાના રહેવાસીઓની પુત્રી છે કોમલબેન। તે 13 વર્ષની પુત્રી તે દીકરી ભારત નદીના પટના રેતી લીધના ખાડામાં ડૂબીને મોતને ભેટી હતી। આ કોમલ અને એનો નાનો ભાઈ અને ગામના બીજા બાળકો ભારત નદીના પટમાં લીધના ખાડા પાસે તેઓ રમતા હતા। તેઓ ફુગ્ગો એમનો ઉડી અને તે લીધના ખાડામાં પડ્યો પાણીમાં અને એ ફુગ્ગો લેવા જતા જ આ ઘટના બની હતી। બનાવને પગલે ચકચાર મચી છે। ઘૂંટણવળ ગામ છે બાજુમાં આવેલું, એની હદમાં રેવન્યુ હદમાં આ બનાવ બન્યો હતો ને જયપુર પાવી પોલીસ મથકે જાણ કરવામાં આવી। એના પિતા છે કોમલના સંજયભાઈ, તેઓએ જાણ કરી અને ઘટના અંગે પાવીપુર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે અને પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે। આ રીતે લીધના ખાડામાં કેટલા મોત બાદ તંત્ર જાગશે। આ પ્રકારના જે ખાડાઓ છે એને ચોમેરથી નિશાન અંકિત કરી એને કેન્દ્રિત કરવા જોઈએ, જેથી આજુબાજુના જે ગામડાના રહીશો છે, એમના બાળકો છે, જે લોકો ત્યાં અવર જવર કરતા હોય તો તેઓની જાનની સલામતી પણ જોખમાય નહીં, જેનો જીવ જોખમાય નહીં એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ। કારણ કે કોઈને ખબર નથી હોતી કે આ રેતી લીધનો ખાડો છે ને ઊંડો છે અને આ પ્રકારે એક 13 વર્ષની માસૂમ બાળકી આદિવાસી બાળકીએ રેતી લીધના ખાડામાં ડૂબી જતા પોતાનો જીવ ગુમાવ્યો છે। બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને રેતી લીધના ખાડામાં મોત થતાં રેતી લીધ સંચાલકો વિરુદ્ધ પણ આદિવાસી નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ પ્રકારની કેટલીક ઘટનાઓ બનશે ત્યાર પછી તંત્ર જાગશે એવા પ્રકારના પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કોમલબેન સંજયભાઈ રાઠવા 13 વર્ષની બાળકી, તેનું આ કમનસીબ ઘટનામાં મોત નીપજ્યું છે અને એને પગલે સમગ્ર વિસ્તારમાં આજે તેઓની બપોરે 1 વાગે અંત્યેષ્ટિ છે। તેઓના ગામ ગંભીરપુરાથી તેઓની અંતિમ યાત્રા નીકળશે। આ બનાવ આપણે જોઈ શકીએ નદી કિનારે જ્યારે આ છોકરી ડૂબી ગઈ ત્યારે આજુબાજુના રહીશો પણ ત્યાં દોડી ગયા હતા, બચાવ કામગીરીમાં પણ જોડાયા હતા, પરંતુ ત્યારે બાળકી મળી આવી તો તેનો મૃતદેહ જ મળી આવ્યો હતો અને લોકોમાં રોષ ફાટી ગયો છે।